i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। હિંમતનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ફોટો વિડીયો 2025નું આયોજન કરવામાં આવ્યું। આજે નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કર્યું હતું। તેમાં અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર અને એસોસિએશન પ્રમુખ રામસિંહ રાજપુરોહિત, અમિતભાઈ પટેલ, મંત્રી અને નોર્થ ગુજરાત એસોસિએશન જોડે મળી દીપ પ્રાગટ્ય ઉજવી અને એસોસિએશનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ ફોટો ફિલ્મમાં 5 જિલ્લાના અને બહારના જિલ્લામાંથી પણ આવ્યા હતા। સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, કડી, કલોલ, કપડવંજ, સુરેન્દ્રનગર, રાજકોટ દરેક ફોટોગ્રાફર ઉપસ્થિત રહ્યા હતા અને દરેક ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રોએ 60 કરતા વધારે અને સ્ટોલની મુલાકાત લીધી હતી અને 6000 ફોટોગ્રાફર મિત્રોએ ટચ ફીડ કર્યું હતું અને ફોટો લગતી ખરીદી પણ કરી હતી। તેમાં દરેક કંપનીઓ દ્વારા વિવિધ પ્રોડક્ટો આ ફેરમાં જોવા મળી હતી। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। આજ રોજ હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ ઉત્તર ગુજરાત ફોટોગ્રાફર્સ એસોસિએશન દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, મેં જે પ્રદર્શન નિહાળ્યું ત્યારે મેં કલ્પના પણ નથી કરી કે આ પ્રકારના ફોટોગ્રાફર્સ લોકો આવું કામ કરી રહ્યા છે। એટલે જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ એમના યુનિયનના પ્રમુખ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એટલા માટે કે આટલા બધા માણસોને ભેગા કરવા એ થોડું કઠિન કામ હોય છે, છતાં પણ જે ઉત્સાહ મેં જોયો એ પ્રમાણે જોતો, જેમ મોદી સાહેબે વિકસિત ભારત 2047નું જે સપનું જોયું છે અને એ જે સપનું જોયું છે એ સાકાર કરે છે, એ પણ આપણે જોયું છે। ત્યારે જે આ તમારી ફોટોગ્રાફર્સની દુનિયા જોઈ મેં, તો એ પણ એવી રીતે ટેકનોલોજીના દ્વારા આધુનિક યુગ પ્રમાણે ખૂબ જ આગળ વધેલી જોઈ। ત્યારે આજે મને વધારાનો એક અનુભવ અહીંયા થયો છે। ફરીથી સૌ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન, આભાર।